આજે તો છે ને હું સરસ મજાની તૈયાર થઈ ગઈ, કેમ કે આજે છે શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ. તો મારા તરફથી બધાને શનિવારની હાર્દિક શુભકામનાઓ. હનુમાન દાદા આપ સૌને શક્તિ, હિંમત અને શાંતિ આપે. આજના દિવસે મેં પહેલા તો મંદિર સાફ કર્યું, દીવો કરીને પછી હનુમાન ચાલીસા બોલી. હું દર શનિવારે આટલું તો કરું જ છું. આજે શનિવાર રહીતી તો ભૂખ લાગી હતી, પણ ખવાય તો નહીં, પછી બસ લીંબુ પાણી પી લીધું. આહા. પછી બધું ઘરનું કામ પતાવ્યું, ત્યાં તો બપોર થઈ ગયા. પછી ફરાળ બનાવવાનું ચાલુ કર્યું. ફરાળમાં આજે સૂકી ભાજી અને બટેકાનો શીરો બનાવવાનો હતો, અને વેફર સાગર તૈયાર લઈને આવવાના હતા, એટલે વેફર તરવાની હતી નહીં. બટેટા બફાય ત્યાં સુધીમાં દૂધને ગરમ કરી ઘાટું કરવા મૂકી દીધું. પછી તેમાં ખાંડ ઉમેરી અને થોડું થોડું હલાવતા રહેવાનું. તો હજી થોડીક વાર છે ત્યાં રૂમને સાફ કરીને ઓછાળ પાથરી દઉં, નહીતર અચાનક કોક આવશે ને જોશે તો કહેશે ધારા તો ગંધારીને ગોબરી છે. ભેગા ઓશિકાઈ રાખી દો. હાય કમર દુખવા માંડી, હાલો હવે સુઈ જાવ. જો સૂકી ભાજી અને શીરો રેડી છે. સાગર જમવાય બેસી ગયા. વીઠીને ત્યાં તો કિસમિસ હાથમાં આવી ગઈ. પછી એ ખાધી, પછી જામફળ ખાઈ લીધું, પણ ખાધા વગર હાલે નહીં. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતીકાલે. જય બજરંગબલી.